રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બિનહરીફ કરવાનો પ્રયાસ। અત્યાર સુધીમાં 15માંથી 5 બેઠક બિનહરીફ થઈ ગઈ છે। 36માંથી 9 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા। લખમણભાઈ પરસાણા બિનહરીફ થયા તો અશ્વિન લિંબાસિયા પણ બિનહરીફ જાહેર થયા। પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચા પણ બિનહરીફ જાહેર થયા છે। નરેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયા છે। લોધિકા સંઘની ચૂંટણી બિનહરીફ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને જે બિનહરીફ વિજેતાઓ છે તેઓને હાલ ફૂલ હાર કરાવી અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં 4 બેઠકો ઉપરથી 7 ફોર્મ પાછા ખેંચાણા છે અને બાકીના અત્યારે લોધિકાવાળા નીકળ્યા છે, આવે છે અને રાજકોટ તાલુકાના કદાચ કોઈ હાથમાં ન આવે ને રહી જાય તો વાત જુદી છે, પણ 99% બિનહરીફ થઈ જશે એવું પ્રભારી અમારા ભરતભાઈ આર્યની મહેનત વધારે છે એમાં અને એને લગભગ આગેવાનોને કામે લગાડી દીધા છે। અત્યારે દેખાતું નથી, હવે 2 વાગ્યા પછી ફોર્મ ન ખેંચાય તો ખેંચાખેંચીની વાત આવે ને। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, 15માંથી 5 તો બિનહરીફ થઈ ગઈ, હજુ કેટલી બિનહરીફ થાય એવું લાગે છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ન માત્ર એક સંઘની ચૂંટણી છે, પરંતુ આ ચૂંટણીના ચિત્તાર નક્કી કરશે કે આખરે સહકારનો સરતાજ કોણ છે। અને હાલ અત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ચૂંટણી અધિકારી કચેરીની બહારના દ્રશ્યો છે। અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। નીતિનભાઈની સાથે વાત કરીશું। નીતિનભાઈ, શું કહેશો? રાજકોટ લોધિકા સંઘની કુલ 16 બેઠક માટેની ચૂંટણી હતી, ત્યારે ફોર્મ ભરતા સમયે જ 3 બેઠક બિનહરીફ થઈ ગયેલ હતી। બાકીની 13 બેઠકોની ચૂંટણીની અંદર સામસામે ફોર્મ ભરણા હતા, એમાં પણ અત્યારે મોટાભાગના લગભગ 8 થી 10 ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે। હવે 3 થી 4 બેઠક પાછી ખેંચવાની બાકી છે અને 3 વાગ્યા સુધીનો સમય છે, એટલે 3 વાગ્યા સુધીમાં લગભગ 100% બિનહરીફ થઈ જશે। ખાસ કરીને જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી એક વાત ચાલી રહી છે કે આગામી ચેરમેન છે કા નીતિન ઢાકેચા બનશે ને કા અરવિંદ રિયાણી, આ પ્રકારની ચર્ચાઓ છે। નીતિનભાઈ શું માની રહ્યા છે, શું કહેશો? એવું કાંઈ છે નહીં, તો પાર્ટી નક્કી કરે। જેમને લડવાનું હતું એમનું પણ પાર્ટીએ નક્કી કરેલું છે અને ચેરમેન કોણ બનશે એ પણ પાર્ટી નક્કી કરશે। ચોક્કસથી તો બિનહરીફ જાહેર થયેલા ઉમેદવાર પણ આપણી સાથે છે, શું કહેશો? બસ પક્ષના આદેશ પ્રમાણે બધા નિર્ણય લીધો છે અને પક્ષના આદેશને મેં શિરોમણી માની છે। શું કહેશો? ખાસ કરીને જે નિર્ણય આવ્યો છે અને ફોર્મ પણ પરત ખેંચવામાં આવી છે, શું કહેશો? રાજકોટ લોધિકા સંઘની જે ચૂંટણી હતી તેમાં પાર્ટીના આદેશને માન આપી સર્વે આગેવાનો, તાલુકા ભાજપ, જિલ્લા ભાજપ અને બધા આગેવાને સાથે મળીને સારો નિર્ણય લીધો અને એનું સારું પરિણામ મળ્યું છે। આ બદલ હું પાર્ટીનો બધા આગેવાનોનો આભાર માનું છું। ચોક્કસથી તો મહામંત્રી પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો? કુલ કેટલા ફોર્મ ભરાયા હતા અત્યાર સુધીમાં, કેટલી બેઠક છે તે બિનહરીફ થઈ છે અને કુલ કેટલા ફોર્મ હજી પરત ખેંચવાના બાકી છે? 12 જેટલા ફોર્મ પરત ખેંચાણા છે અને 3 બેઠકો આજે બિનહરીફ થઈ ગઈ છે અને બીજી બાકી છે। 3 વાગ્યા સુધી મોસ્ટ ઓફ બિનહરીફ થઈ જશે। ચોક્કસથી તો બિનહરીફ જાહેર થયેલા ઉમેદવાર આપણી સાથે છે, શું કહેશો? કયા પ્રકારની લાગણી? પાર્ટીનો આદેશ મુજબ, પાર્ટીનો આભાર। ચોક્કસથી તો બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો છે તે પાર્ટીનો આભાર માની રહ્યા છે। અત્યાર સુધીમાં 5 બેઠક છે કે જે બિનહરીફ થઈ ચૂકી છે, તો સાથોસાથ વાત કરવામાં આવે કે વ્યક્તિગત જૂથની બેઠક છે તે અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી છે। આમ કુલ 6 બેઠકો છે તે બિનહરીફ થઈ છે, પરંતુ જે 15 બેઠકો હતી તે પૈકી અત્યાર સુધીમાં 5 બેઠક બિનહરીફ થઈ છે, એટલે કે હજુ પણ 10 બેઠક છે તે બિનહરીફ થવાની બાકી છે। પંકજ જી અંકિત, આભાર માહિતી આપવા માટે। સૌપ્રથમ હું મારી કમિટીમાં જે સણોસરા મંડળી, ચારિયા મંડળી, ગવિદળ, ચારેય મંડળી ખોરાણામાં ચારેય આગેવાનોનો પહેલાં દિલથી આભાર માનું છું કે જે મને આ માટે બિનહરીફ કરી અને આવડી એશિયાની નંબર 1 સંસ્થામાં મને બિનહરીફ અને કમિટીમાં રહેવા માટે જે આપ્યો એ મને આનંદ છે। અમારે બેને, મારે ને રાજદીપભાઈને એવું કાંઈ હતું જ નહીં, અમે 2 પાર્ટીના સૈનિક છે। પાર્ટી જે કહે તે કરવા તૈયાર હતા, બેનું અમારું કન્ફર્મ હતું। જેને પાર્ટી એમ કે તમારું રાખવાનું છે એને રાખવાનું હતું અને જેને એમ કે ખેંચી લ્યો તો અમે ખેંચી લેવાનું હતું। અમે 2 ભાઈ બધું ભરી 2 ભેરા જ છીએ અને ભાજપના અમે સૈનિક છે પાર્ટીના મુજબ જ પાર્ટી જે આજે આદેશ કરે એ જ અમે હાલ્યા છીએ 2। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી પહેલી વખત ખુલાસો કર્યો। તેમણે આરોપોને ભ્રામક નેરેટિવ ગણાવ્યું, વ્યક્તિગત સ્વાર્થ માટે બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કર્યો।
નિર્જા ગુપ્તાના જણાવ્યા મુજબ 40 કરોડનો જૈન મેન્યુસ્ક્રિપ્ટ પ્રોજેક્ટ મંજૂર થયો હતો, પરંતુ કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. ગયા વર્ષે મળેલી 16 કરોડ 50 લાખની ગ્રાન્ટમાંથી 1 કરોડ 90 લાખ ખર્ચ થયો. બાકીની રકમ યુનિવર્સિટીને પરત કરવામાં આવી હતી. તપાસ સમિતિની પારદર્શિતા અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા. विश्वविद्यालय में पिछले कुछ दिनों से मुझे लेकर एक भ्रामक और बहुत ही मलिन करने वाला नैरेटिव चलाया गया. 40 करोड़ का प्रोजेक्ट सैंक्शन हुआ है, किंतु 40 करोड़ का कोई ट्रांजैक्शन कभी हुआ नहीं है. बाकी की पूरी रकम एक बैंक ड्राफ्ट बनाकर मैंने अपने त्यागपत्र के साथ, जिसकी रकम 14 करोड़ 59 लाख 19,772 रुपए बनते थे, जिसमें उस रकम का इंटरेस्ट भी शामिल है, आदरणीय कुल सचिव जी के ऑफिस के थ्रू गुजरात यूनिवर्सिटी में जमा करा दिया गया था. સુરતના માનવ ઠક્કર હવે જાપાનમાં ભારત માટે મેડલનું મિશન લઈને તૈયાર છે. સતત ત્રીજી વખત એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર માનવ પોતાના પીક ફોર્મમાં છે અને ગોલ્ડ સિલ્વર પર નજર છે. બાળપણમાં માતા પિતાને ટેબલ ટેનિસ રમતા જોઈ શરૂ થયેલો શોખ આજે વિશ્વસ્તરીય કારકિર્દીમાં બદલાયો છે. માનવ માનુ શાહની ટોપ 3 ડબલ્સ જોડી અને સુરતના માનવ હરમિત દેસાઈની હાજરીથી ભારતીય ટીમની આશાઓ વધુ મજબૂત બની છે. સુરતના આ સ્ટારની જાપાનમાં બ્રોન્ઝનો ઇતિહાસ બદલીને ગોલ્ડન ચેપ્ટર લખવાની આશા છે. 2026માં એશિયન ગેમ જાપાન ખાતે થવાની છે, ત્યારે ટેબલ ટેનિસ ગેમ્સમાં ભારતભરમાંથી 5 યુવાનોની પસંદગી થઈ છે. તેમાં પણ 3 ગુજરાત અને 2 યુવાનો સુરતના છે. 2018માં ભારતના ટેબલ ટેનિસમાં જે મેડલ અપાવનાર માનવ ઠક્કર આપણી સાથે સીધા વાત કરીએ. માનવ, કેવી રીતે શરૂઆત કરી અને આ સિદ્ધિ સુધી પહોંચ્યા છો? હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે મેં ટેબલ ટેનિસ સ્ટાર્ટ કરેલું કે મારા ઘરમાં ટેબલ હતું ને બે મારા પેરેન્ટ્સ એ લોકો રમતા હતા, તો એ લોકોને જોઈને મને પણ રમવામાં ઇન્ટરેસ્ટ આવ્યો અને એવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થયેલી કે મેં ઘરમાં સ્ટાર્ટ કરેલું રમવાનું ને ધીરે ધીરે અહીંયા લોકલ ક્લબ એક સુફેસ ક્લબ જોઈન કરેલું મેં. જાપાનમાં 20 તારીખથી ઇવેન્ટ છે, 20થી 28 સપ્ટેમ્બર. સો એના માટે અમે લોકો 5-6 દિવસ પહેલાં ત્યાં આગળ જતા રહીશું ટ્રેનિંગ માટે, ત્યાંના વેધરમાં સેટ થવા માટે અને બધું જ. ત્યાં એક ટ્રેનિંગ કેમ્પ જેવો કરશું ટુર્નામેન્ટ પહેલાં, જેથી અમે લોકો આખી એશિયન ગેમ્સ માટે સારી રીતે પ્રિપેર કરી શકીએ. એ પહેલાં પણ હું એક મકાઉમાં ટુર્નામેન્ટ રમવા જાઉં છું, જે મારી એક પ્રિપેરેટરી ટુર્નામેન્ટ રહેશે એશિયન ગેમ્સ માટે. અને એના માટે અમે લોકો ઘણી સારી ટ્રેનિંગ કરી રહ્યા છીએ, દરરોજની 5 to 6 hours ઓફ ટ્રેનિંગ અને બધું ફિટનેસ સાથે. 2026માં ફરી 3 ગુજરાતીઓ મેદાને ઉતરશે, તેમાંના એક માનવ ઠક્કર છે અને આશા એમની એવી છે કે તેઓ ફરી એક વખત મેડલ જીતે, પણ આ વખતે ગોલ્ડ. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતાની અસર સુરતના ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગ પર પડી રહી છે. ક્રૂડ આધારિત મેલ્ટ, રો મટીરિયલ અને યાર્નના ભાવ